શનિ અમાવસ્યે એક ધારાસભ્યની પહેલે હજારો ભક્તોને દર્શનનો લાભ મળ્યો। ડભોઈના કરનાળી કુબેર ભંડારી મંદિરના કપાટ ખુલ્યા। વડોદરાના ડભોઈના કરનાળી કુબેર ભંડારી મંદિરમાં ટ્રસ્ટીઓના વિવાદ વચ્ચે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા। નોંધનીય છે કે કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। તે વચ્ચે મહત્વની શનિવારી અમાસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પધાર્યા। તેથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભક્તો માટે મંદિરના કપાટ ખોલ્યા। આ ઉપરાંત પૂજારીઓ સાથે બેઠક કરી મામલો શાંત પાડ્યો। હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે આવતા હોવાથી ડભોઈ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। આ સાથે જ ધારાસભ્યની પહેલથી 25 વર્ષથી એકાદશીએ દર્શને જતા દર્શનાર્થીઓ પહેલીવાર અમાસે કપાટ ખોલવાનો અવસર મળ્યો હતો। ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલી દર્શન ખુલ્લા મૂકતા ભક્તોએ પ્રભુના દર્શન કર્યા હતા। નાણાકીય વ્યવહારો અને વહીવટી મુદ્દે ચેરિટી કમિશનનો વચગાળાનો હુકમ છતાં મંદિરના પૂજારીઓને છૂટા કરતા વિવાદ વકર્યો હતો અને અમાસના દિવસે જૂના પૂજારીઓને મંદિરમાં પ્રવેશબંધી થતા પૂજારીઓએ વિરોધ કર્યો હતો। સૌરાષ્ટ્ર સહિત રાજકોટ પાણીના પ્રશ્ને આત્મનિર્ભર બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે। રાજકોટ માટે એક સમય એવો હતો જ્યારે પાણી માટે વલખા મારવા પડતા। જો કે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી રાજકોટને મળતા મહદઅંશે પાણીની સમસ્યા ઓછી થઈ છે, પરંતુ હાલ રાજકોટ ફક્ત નર્મદા પર નિર્ભર બન્યું છે। તેથી રાજકોટને પાણી માટે આત્મનિર્ભર બનાવવા તરફ ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે। તે વચ્ચે જળશક્તિ મંત્રાલય પણ આ વિષયમાં વિચાર કરી રહી છે। હાલ રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જળ સંચય મામલે કાર્ય કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવામાં આવે તે પણ જરૂરી છે। ચોમાસા દરમિયાન રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો ઓવરફ્લો થઈ જાય તો પણ 8 મહિના નર્મદા નીર પર આધાર રાખવો પડે છે। આજે રાજકોટના શહેરીજનોને દૈનિક આજી એક ડેમમાંથી 130 એમએલડી, ન્યારી એક ડેમમાંથી 140 એમએલડી અને ભાદર એક ડેમમાંથી 35 એમએલડી તેમજ 125 એમએલડી નર્મદા પાઇપલાઇનમાંથી પાણીનો ઉપાડ છે। આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલનું કહેવું છે કે વર્તમાન જળાશયોમાં જે કાપ છે તે દૂર કરીને તેને ઊંડા કરવા જોઈએ, તેમજ સાથોસાથ સૌની યોજના મારફતે આપવામાં આવતું નર્મદા નીર બ્રાહ્મણી ડેમમાંથી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ। હાલ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન બની છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદા નીર પહોંચી રહ્યા છે અને ત્યારે રાજકોટ શહેરની નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવામાં આવે તે જરૂરી છે। અમરેલીમાં ડેમના પાણીના મુદ્દે ખેડૂતો અને તંત્ર સામસામે આવી ગયા। ડેમના પાણી મુદ્દે તંત્ર અને ખેડૂતો આવી ગયા સામસામે। અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે ધાતરવડી એક ડેમના પાણી મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે, જેને લઈ ખેડૂતો દ્વારા સભા યોજવામાં આવી હતી, જેમાં આ ડેમના પાણીને લઈ ચર્ચા કરવામાં આવી અને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મહત્વનું છે કે વર્ષ 1972માં ખેતી સિંચાઈના ઉદ્દેશ્યથી આ ડેમ બનાવવામાં આવ્યો। ત્યારબાદ વર્ષ 1987માં દુષ્કાળની સ્થિતિ સર્જાતા રાજુલા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે ધાતરવડી એક ડેમમાંથી પાઇપલાઇન દ્વારા રાજુલાને પાણી આપવામાં આવ્યું, જે માટે તમામ લોકોએ સંમતિ પણ દર્શાવી હતી। પરંતુ હવે તંત્ર દ્વારા આ પાઇપલાઇનને મોટી કરવાની કવાયત હાથ ધરવાની હિલચાલ શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા છે। કેટલાક ખેડૂતોએ એવો પણ આરોપ લગાવ્યો કે આ ડેમનું પાણી ખાનગી કંપનીઓને આપવા માટે ખેડૂતોના હકના પાણી પર તરાપ મારવામાં આવી રહી છે। આણંદમાં એક ડાન્સનો વિડીયો હાલ ભારે ચર્ચાના કેન્દ્રમાં છે। એક વીસીએ જાહેરમાં ડાન્સ કર્યો અને ચર્ચા ચકડોળે ચડી। વિદ્યાર્થીઓમાં કલા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા વધે તે માટે કોલેજ દ્વારા કલ્ચરલ કાર્યક્રમ થતા હોય છે। ક્યાંક આવો જ એક કાર્યક્રમ આણંદના વિદ્યાનગરમાં પણ યોજાયો। વિદ્યાર્થીઓમાં સંગીત માટે રુચિ વધે તે માટે મ્યુઝિક કોન્સર્ટ પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રારનો ડાન્સ ચર્ચાનો વિષય બન્યો। આંખ મારે ઓ લડકી આંખ મારે સોંગ પર સ્ટેજ પર વીસીના પગ થિરકવા લાગ્યા। અહીં સવાલ વીસીના પદની ગરિમાનો છે। વિદ્યાર્થીઓના મનોરંજનના કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંચાલકો આવા સોંગ પર ડાન્સ કરે તે સૌ કોઈ માટે આશ્ચર્યની વાત છે। વિદ્યાર્થીઓ માટે આદર્શ ગણાતા સંચાલકોના આ પ્રકારના વર્તનની વિદ્યાર્થીઓના માનસ પર ઘણી ગંભીર અસર પડી શકે છે। વીસીના પદની ગરિમાને ન શોભે તેવા સોંગ પર નિરંજન પટેલ નાચતા નજરે પડ્યા। આણંદ વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકચર્ચાનો વિષય એ રહ્યો કે શું આવા પ્રોગ્રામમાં વીસી જેવા મહત્વના હોદ્દા પર બિરાજેલ વ્યક્તિઓ આવા સોંગ પર ડાન્સ કરે તે કેટલું યોગ્ય।
જો તમે બજારમાંથી ઘી ખરીદી રહ્યા છો તો આ સમાચાર અચૂક જોઈ લેજો। બજારમાંથી કોઈ પણ ખાદ્ય ચીજો ખરીદતા પહેલા એકવાર ચેક જરૂર કરી લેજો, કારણ કે નકલ અને ભેળસેળ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે। અમદાવાદમાં આવા જ શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો। એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી આ જથ્થો પકડ્યો છે। શહેરના નરોડા ખાતે આવેલા શ્રીનાથ એસ્ટેટમાંથી આ શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો। આ દરોડામાં એએમસીએ અંદાજિત 1200 કિલો ક્રીમનો જથ્થો પકડ્યો છે। એએમસીના આરોગ્ય વિભાગના મતે આવા શંકાસ્પદ ક્રીમમાંથી નકલી ઘી બનતું હોવાની પ્રાથમિક માહિતી છે। શિવશંભુ ડેરી પ્રોડક્ટ્સ નામની ચાલતી આ કંપનીમાં આવા શંકાસ્પદ ક્રીમને બનાવવા મિલ્ક પાવડર અને પામોલિન તેલનો ઉપયોગ કરાતો હતો। એટલું જ નહીં, ફેટ અને વજન વધારવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હતો। તપાસમાં ખુલ્યું છે કે તમામ વસ્તુને એકત્ર કરીને ક્રીમના નામે માર્કેટમાં વેચાણ થતું હતું। હાલમાં એએમસીના ફૂડ વિભાગની ટીમે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે। સાથે જ ડેરીનું લાયસન્સ પણ રદ કરી દીધું છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ જેનું સૌથી મહત્વ છે તેવી ચૈત્રી નવરાત્રીનો આવતીકાલે પ્રારંભ થઈ રહ્યો છે। 30 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું ઘણું મહત્વ છે, ત્યારે મહેસાણાના સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિરે પણ નવરાત્રી પહેલા પ્રક્ષાલન વિધિ યોજાઈ, જેમાં માતાજીના ગર્ભગૃહ અને માતાજીની 7 વારની અલગ અલગ સવારીની પ્રક્ષાલન વિધિ યોજાઈ। 30મી વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપન વિધિ યોજાશે। ચૈત્રી નવરાત્રી દરમિયાન શતચંડી યજ્ઞ, પલ્લીખંડ સહિતના ધાર્મિક વિધિ વિધાન થશે। દર વખતની જેમ આ વખતે ભક્તો માતાજીના દર્શનનો લાભ લેશે। દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે 15 લાખથી વધુ ભક્તો મા બહુચરના પાવનકારી દર્શનનો લાભ લેતા હોય છે। આ તરફ પંચમહાલના પાવાગઢમાં પણ વિશેષ તૈયારી કરાઈ છે। વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી, એસટી બસ, પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનશાળા અને વિશ્રામ ગૃહનો પણ પ્રથમ નોરતેથી ભક્તો માટે પ્રારંભ કરાશે। ભક્તોને પ્રસાદ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પણ સુચારું આયોજન કરાયું છે। રોપવે અને મંદિર ખોલવાના સમયમાં પણ ફેરફાર કરાયો છે। ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે। નર્મદા નદીની પરિક્રમા કરવા જતા ભક્તોની સુવિધામાં વધારો કરાયો। નર્મદા નદીની પરિક્રમા કરતા લોકો માટે ખુશીના સમાચાર। હાંસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરાયું છે। રાજ્ય સરકાર તરફથી 21 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કરાયું। રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે જેટીનું લોકાર્પણ કરાયું। આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે। દર વર્ષે અહીં 2 લાખથી 3 લાખ જેટલા લોકો પરિક્રમા માટે આવતા હોય છે, ત્યારે આ તમામ લોકોને સુવિધા મળશે। આ અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયું હતું। હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે। નર્મદા નદી દેશની એવી પહેલી નદી છે જેની પરિક્રમા થાય છે। મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાર્થીઓ માટેના છેલ્લા પડાવ સમાન હાંસોટના વમલેશ્વરમાં જેટીનું નિર્માણ કરાયું છે। દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી। લોકાર્પણ કાર્યક્રમમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામી, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 1000 વર્ષ જૂના એક હાડપિંજરના ડીએનએ ટેસ્ટથી મોટા ખુલાસા થયા છે। એટલું જ નહીં, 2 મહિના બાદ બીજા રિપોર્ટમાં પણ મોટા ખુલાસા થઈ શકે છે। ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન ભારતીય પુરાતત્વીય વિભાગને એક યોગ મુદ્રામાં એક કંકાલ મળી આવ્યું હતું। પ્રાથમિક અનુમાન મુજબ આ કંકાલ 1000 વર્ષ જૂનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। જે બાદ લખનૌના બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં ડોક્ટર નીરજ રાય ગુપ્તા દ્વારા આ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો। ટેસ્ટ દરમિયાન આ કંકાલના દાંત અને કાનના હાડકાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટ કરાતા તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। લખનૌથી આવેલા રિપોર્ટ મુજબ યોગ મુદ્રામાં મળી આવેલા આ કંકાલ 1000 વર્ષ જૂનું હોવાનું સામે આવ્યું છે। હવે અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણોમાં આ રિપોર્ટ પ્રાચીન રહસ્યમય નગરી વડનગરના ભેદ ઉકેલવામાં મદદ કરી શકે છે। પ્રાથમિક અનુમાન મુજબ આ કંકાલની જગ્યાએ વર્ષો પહેલા બૌદ્ધ યોગ સાધના કેન્દ્ર હોવાની સંભાવના સેવાઈ રહી છે। ભૂતકાળમાં ભારતના વિવિધ રાજ્યો અને મધ્ય એશિયામાંથી પણ લોકો અહીં આવતા હોય છે અને યોગ મુદ્રામાં મળેલું કંકાલ આ વાતને સમર્થન આપે છે। જો કે કંકાલના કાર્બન ડેટિંગ સહિતના અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે, જેથી વિગતવાર ડીએનએ રિપોર્ટ આવનારા સમયમાં આવશે અને આ અંગે અન્ય તથ્યો પણ સામે આવશે। સૌરાષ્ટ્રવાસીઓને આજે મોટી ભેટ મળી છે। 3 વર્ષથી પેસેન્જર ફ્લાઇટ વિહોણા એરપોર્ટને મળી વિમાની સેવા। 3 વર્ષ સુધી પેસેન્જર ફ્લાઇટ વિહોણા એરપોર્ટ પર આખરે આજથી ફરી એક વિમાની સેવા શરૂ થઈ। એક પણ પેસેન્જર ફ્લાઇટ વગર પોરબંદર એરપોર્ટ છેલ્લા 3 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન હાલતમાં હતું। ફ્લાઇટ વગરના એરપોર્ટની સુરક્ષા અને જાળવણીનો મોટો ખર્ચ સરકાર ઉઠાવી રહી હતી।
ત્યારે આટલા વર્ષો બાદ ફરી એકવાર પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચે સ્પાઇસ જેટની ફ્લાઇટ કાર્યરત થઈ છે. આ ફ્લાઇટ પોરબંદર મુંબઈ પોરબંદર વચ્ચે સપ્તાહમાં 2 દિવસ ઉડાન ભરશે. આજે પ્રથમ દિવસે મુંબઈથી પોરબંદર આવેલ પેસેન્જર તથા અહીંથી મુંબઈ જઈ રહેલા પેસેન્જરનું એરપોર્ટ ઓથોરિટી તથા ફ્લાઇટ કંપની દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પોરબંદરથી મુંબઈ 5,600 થી લઈને 6,000 સુધી ભાડું રહેશે. અઠવાડિયામાં 2 વખત મંગળવાર અને ગુરુવારે ફ્લાઇટ ઉડાન ભરશે. મુંબઈથી સવારે 11:35 કલાકે ફ્લાઇટ ઉડાન ભરશે અને બપોરે 1 કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે આવશે અને 1:25 કલાકે મુંબઈ જવા રવાના થશે. સામાન્ય રીતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને કૃષ્ણ સખા સુદામાની જન્મભૂમિ હોવાના કારણે અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાતે આવતા હોય છે. ત્યારે ફ્લાઇટની સેવા